જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે। નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। હોડીની મદદથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। હોડીમાં બેસીને એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। વર્તુળ 2 ડેમના પાણી ફરી વળતા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। ભારે વરસાદથી જામ રાવલનું જનજીવન પ્રભાવિત થયું છે। લોકો હેરાન પરેશાન છે, ઘરની બહાર નથી નીકળી શકતા અને હોડીની મદદથી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। ઠેર ઠેર પાણી ભરાવાની પરિસ્થિતિ નિર્માણ પામી છે। જળબંબાકાર સતત વરસાદ પડી રહ્યો છે અને આ વરસાદ વચ્ચે પાણી પણ એટલું જ ભરાયું છે, જેના કારણે લોકો હેરાન પરેશાન છે, ઘરની બહાર નથી નીકળી શકતા અને જે બહાર લોકો ફસાયા છે પાણીમાં એમનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। દ્વારકાની ખોડિયાર ચેકપોસ્ટ પાસે હાઈવે પર વરસાદી પાણી ફરી વળ્યા છે। રસ્તા પર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે। રસ્તા પર પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। ખોડિયાર મંદિર પાસે એનડીઆરએફની ટીમ તૈનાત છે। મંદિર પાસે જે પણ લોકો ફસાયા છે તેમનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે એનડીઆરએફની ટીમ દ્વારા। કોઈ પણ જીવ ન જાય તેની પૂરતી કાળજી લેવામાં આવી રહી છે। સતત વરસાદી માહોલ આ વચ્ચે જળબંબાકારની સ્થિતિ, રસ્તા ઉપર વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેના એક્સક્લુઝિવ દ્રશ્યો ગુજરાત ફર્સ્ટ આપણે દર્શાવી રહ્યું છે। ગુજરાત ફર્સ્ટમાં દ્વારકાથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ। એનડીઆરએફની ટીમ એક સાથે આપ જોઈ રહ્યા છો કેવી રીતના તૈનાત છે અને લોકોને બચાવવા માટે ખડે પગે ઊભી છે। દ્વારકામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। ઇસ્કોન ગેટ હાઈવે રોડ વરસાદી પાણીમાં ગરકાવ। ઇસ્કોન ગેટ આસપાસ આવેલ દુકાનો વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। વરસાદી પાણીથી દર્શને આવતા યાત્રિકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। લોકો હેરાન પરેશાન છે, કેવી રીતના બહાર જવું, કેવી રીતના એક તરફથી બીજી તરફ જવું તે સવાલ થઈ રહ્યો છે। અને આટલા પાણીમાંથી આ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે, જેનામાંથી લોકો એક તરફથી બીજી તરફ જઈ રહ્યા છે ચાલતા। પોતાના બાળકોને ખભે બેસાડીને લોકો આ પાણીમાંથી રસ્તો પસાર કરવા માટે મજબૂર બન્યા છે। હાઈવે રોડ આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે। દર્શનાર્થે આવતા લોકો સ્વાભાવિક છે, આઠમ અને નોમ હમણાં ગયા છે તો લોકો પણ દર્શને આવી રહ્યા છે, જેમને હાલાકી પડી રહી છે। દ્વારકાના દરિયામાં ફસાયેલા માછીમારોનું રેસ્ક્યુ। 13 માછીમારોનું ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા કરવામાં આવ્યું છે રેસ્ક્યુ। ખરાબ હવામાન વચ્ચે કોસ્ટગાર્ડે તમામ માછીમારોનું રેસ્ક્યુ કર્યું છે। માછીમારોને સલામત રીતે ઓખા બંદર ખસેડવામાં આવ્યા છે। દ્વારકાના દરિયામાં ભારે કરંટ અને આ વચ્ચે ઇન્ડિયન કોસ્ટગાર્ડનું આ દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન। દરિયામાં જે માછીમારો ફસાયા, કુલ 13 જેટલા માછીમારો ફસાયા હતા, જેમનું ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ખરાબ હવામાન છે, દરિયાના ઊંચા મોજા ઉછળી રહ્યા છે, ભારે કરંટ છે, જેને લઈને તમામનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને ઓખા બંદર ખસેડવામાં આવ્યા છે। દ્વારકાના હર્ષદમાં ધોધમાર વરસાદ। હર્ષદ મંદિર પાસેના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। વર્તુળ 2 ડેમના પાણી હર્ષદ સુધી પહોંચી ગયા છે। હર્ષદ માતાજીના મંદિર પાસેની દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। દુકાનોમાં પાણી ભરાઈ જતા વ્યાપક નુકસાન થયું છે। બજારોમાં પણ પૂરના પાણી ફરી વળ્યા છે અને સતત પાણીની આવક થઈ રહી છે, જેના કારણે હર્ષદમાં જનજીવન પ્રભાવિત થયું છે। જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। કેવી રીતના લોકો આ પાણીમાંથી પસાર થઈ રહ્યા છે, એમની ચિંતા, એમના આ દયનીય દ્રશ્યો આપ જોઈ શકો છો। મદદ માટે તેઓ પુકારી રહ્યા હોય એવા પણ દ્રશ્યો સામે આવ્યા છે। સંવાદદાતા ધર્મેશ ઉપાધ્યાય આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ધર્મેશ, દ્વારકામાં 24 કલાકમાં 18 ઇંચ વરસાદ પડ્યો। ક્યાંક માછીમારોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, ક્યાંક પાણીમાં લોકો હેરાન પરેશાન છે, જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। શું અપડેટ છે, જણાવશો? ચોક્કસની વાત કરવામાં આવે તો દ્વારકા જિલ્લામાં ખાબકેલા ધોધમાર વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। સાથે સાથે લોકોને હાલ ભારે હાલાકીનો સામનો થયો છે। જે રીતના વરસાદે કહેર વર્તાવ્યો છે તેને લઈને અનેક નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ઘૂસી ચૂક્યા છે। તો દ્વારકાને જોડતા હાઈવે માર્ગો પર પણ પાણી ફરી વળ્યા હોય ત્યારે એનડીઆરએફની ટીમ પણ બચાવ કામગીરીમાં લાગી હતી। તો સાથે સાથે દરિયામાં ફસાયેલા 13 માછીમારોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું કોસ્ટગાર્ડ દ્વારા। આ ખરાબ હવામાન વચ્ચે પણ દિલ ધડક રેસ્ક્યુ કરી અને તમામ 13 લોકોને બચાવી અને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। વાત કરવામાં આવે દ્વારકા જિલ્લામાં તો વર્તુળ 2 ડેમના પાણી છોડવાના કારણે આ પાણી છે તે રાવલ અને યાત્રાધામ હર્ષદ સુધી ઘૂસી ચૂક્યા હોય ત્યારે રાવલની દયનીય સ્થિતિ હાલ છે। જામ રાવલ ફરતે ચારે તરફ પાણી ફરી વળ્યા છે તો યાત્રાધામ હર્ષદમાં પણ દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે અને ભાટિયા સહિતના વિસ્તારોમાં ચારે તરફ જળબંબાકારની સ્થિતિ
જોવા મળી રહી છે અને લોકોને હાલ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જી આભાર ધર્મેશ સમગ્ર વિગતો બદલ. દ્વારકામાં મેઘરાજાની તોફાની ગર્જના મધદરિયે માછીમારોનું કરવામાં આવ્યું છે રેસ્ક્યુ. ખંભાળિયામાં જળબંબાકારના દ્રશ્યો. મંદિર પાણીમાં ગરકાવ. પરેશાની અપાર થઈ રહી છે. સંકટમાં અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. સાથે નદીઓ બની છે ગાંડી તૂર. સફળ રેસ્ક્યુ ઓપરેશન જોવા મળી રહ્યું છે. વર્તુળ 2 ડેમ કે જેના દરવાજા ખોલવામાં આવ્યા છે, જેનું પાણી હવે સ્થાનિક વિસ્તારમાં ફરી વળ્યું છે. અનેક દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન પણ જોવામાં આવ્યા છે. પાણીનો પ્રચંડ પ્રહાર. મંદિર પાણીમાં ગરકાવ. સંકટમાં સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. દેવ ધનાધન મેઘરાજાની તોફાની બેટિંગ દ્વારકામાં જોવા મળી રહી છે.